આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે ધીરુભાઈ અંબાણીએ માત્ર 5,000 રૂપિયામાં પકોડા વેચીને યમન સુધી સફર કરી અને ત્યાંના સિક્કા કોગાડીને ત્યાંની સરકારને હલાવી નાખી. હવે આપણે જોઈશું ધીરુભાઈ અંબાણીની ભારતમાં શરૂઆત, છેક રિલાયન્સ જીઓ સુધીની સફર. તો વિડીયોમાં બન્યા રહેજો. વર્ષ હતું 1958. જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમના પિતાજી તેમના નોકરી છોડવાને લઈને નારાજ હતા. સંબંધીઓ પણ ટીકા કરી રહ્યા હતા. તેમના પિતાએ કહ્યું, તે નોકરી છોડી દીધી, તું બરબાદ થઈ જઈશ. તેમના પિતાને ધીરુભાઈની ચિંતા થતી, પણ ધીરુભાઈએ ત્યાં જ ઊભા રહીને કહ્યું, જો હું બહાર જઈને મારી કિસ્મત બદલી શકું છું તો મારા દેશમાં આવીને બધાની કિસ્મત બદલી શકું છું. અને પછી તેમણે કોઈની નહીં સાંભળી. થોડા સમય બાદ તેમણે કોકિલાબેન સાથે લગ્ન કર્યા અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે મુંબઈ તરફ જતા રહ્યા. મુંબઈમાં માત્ર 5,000 રૂપિયાથી તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો. પણ આ રસ્તો સહેલો નહોતો. ટેક્સટાઇલ ઉદ્યોગ પહેલાથી જ મોટા ખેલાડીઓના કબજોમાં હતો. પણ સાચી રમત બજારમાં નહીં, સિસ્ટમમાં હતી. લાયસન્સ રાજ જ્યાં જરૂરી પરવાનગી વગર કંઈ પણ શક્ય નથી. નવા લોકો માટે દરવાજા બંધ હતા, પણ ધીરુભાઈ દરવાજા તોડી અંદર આવ્યા હતા. નવા લોકો માટે જગ્યા બનાવવી લગભગ અસંભવ હતી. એક દિવસ તેમને ગોલ્ફ ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા અને કહ્યું કે જો એક જ શોટમાં બોલ આ ખાડામાં પડે તો ડીલ પાકી. ધીરુભાઈએ ગોલ્ફ સ્ટિક નહીં ઉઠાવી, બોલ હાથમાં લઈને સીધા ખાડામાં મૂકી દીધી. કારણ કે શરતમાં એ ક્યાંય લખેલું નહોતું કે સ્ટિકથી જ મારવી પડશે. ઘણો સંઘર્ષ કર્યા બાદ તેમને ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મળ્યો, પણ અસલી સમસ્યા તો હજી બાકી હતી. ફેક્ટરીઓ મોંઘા ભાવે માલ વેચતી હતી અને ખરીદદારો તેને સસ્તામાં લેતા હતા. વચ્ચેનો વેપારી હંમેશા દબાયેલો રહેતો હતો. પણ ધીરુભાઈને આ વ્યવસ્થા સ્વીકાર નહોતી. તેમણે લોકોને મળીને કહ્યું કે ફેક્ટરી મળીને આપણને મોંઘું વેચે છે અને ખરીદદારો મળીને અમારાથી સસ્તું ખરીદે છે, અને વચ્ચેમાં આપણે સૌથી વધુ મહેનત કરીને પણ ગરીબ છીએ. આ ફક્ત બિઝનેસ નહોતો, આ વિચાર બદલવાની શરૂઆત હતી. તેમણે વેપારીઓને એકઠા કર્યા અને સારી શરતો પર કામ કરવાનો ફેસલો લીધો. 1966માં ગુજરાતના નરોડામાં તેમણે પોતાની ટેક્સટાઇલ મિલ શરૂ કરી અને વિમલ બ્રાન્ડ લોન્ચ કર્યું. જ્યારે વિમલ બજારમાં આવ્યું ત્યારે ફક્ત કપડાં જ નહીં વેચાયા, પણ આખા માર્કેટનો માહોલ જ બદલાઈ ગયો. લોકો પહેલીવાર સમજ્યા કે સારી ક્વોલિટી સસ્તી પણ હોઈ શકે છે. માત્ર 2 દિવસમાં દુકાનોની બહાર લાંબી લાઈનો લાગી ગઈ. જ્યારે લોકો ધીરુભાઈને કહેતા કે તને કોઈ જાણતું નથી, તારા કપડાં કેવી રીતે વેચાશે, ત્યારે તે જવાબ આપતા કે એક દિવસ આવશે જ્યારે ટાટા બિરલાથી પણ પહેલે મારું નામ લેવામાં આવશે. અને આ ફક્ત દાવો નહોતો, આ આવનારા સમયની જાહેરાત હતી. વર્ષ 1978 લોકોએ પોતાની કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કર્યું. જ્યારે કંપની પબ્લિક બની ત્યારે લોકો માત્ર શેર નહોતા ખરીદતા, તેઓ એક વિચારમાં વિશ્વાસ બતાવી રહ્યા હતા. 58,000 લોકોએ એક એવા માણસ પર ભરોસો કર્યો હતો. પછી સાચું યુદ્ધ શરૂ થયું. મોટા ખેલાડીઓએ રિલાયન્સ સામે દાવ લગાવ્યો, શેરને નીચે લાવવાનો પ્રયાસ કર્યો. પણ ધીરુભાઈએ રમત જ ફેરવી નાખી. જ્યાં શેર નીચે જવું જોઈએ ત્યાંથી તે ઉપર ઉછળી ગયો. તે દિવસ રિલાયન્સ નહીં, એક વિચાર જીત્યો હતો, જે ક્યારેક પકોડા વેચતો હતો. તેમની શેરહોલ્ડર મીટિંગ્સ એટલી મોટી થવા લાગી કે તેમને સ્ટેડિયમમાં કરવી પડી, જ્યાં હજારો લોકો ફક્ત એક બિઝનેસમેનને સાંભળવા આવતા. પરંતુ ધીરુભાઈ અહીં અટકવાવાળા નહોતા. તેમને સમજાઈ ગયું હતું કે સાચો ખેલ રમવો હોય તો ફક્ત પ્રોડક્ટ નહીં, આખી વેલ્યુ ચેનને કંટ્રોલ કરવું પડશે. કપડું બને છે ફાઇબરથી, ફાઇબર બને છે કેમિકલ્સથી, અને કેમિકલ્સ આવે છે પેટ્રોલિયમમાંથી. એટલે ઉપર જવું હોય તો નીચે સુધી ઉતરવું પડે છે. આ વિચાર સાથે તેમણે પાતાળ ગંગા ખાતે પોલિસ્ટર પ્લાન્ટ શરૂ કર્યો. હવે રિલાયન્સ પોતે ફાઇબર બનાવવાની શરૂઆત કરી હતી, પણ હજુ પણ કેટલીક વસ્તુઓ માટે તેઓને બીજા પર નિર્ભર પડવું પડતું હતું. આ ડિપેન્ડન્સી ખતમ કરવા માટે તેમણે આગળનું પગલું ભર્યું, પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સનું. હવે કંપની પોતે રો કેમિકલ્સ બનાવતી થઈ. ધીમે ધીમે રિલાયન્સ એવી કંપની બની રહી હતી જે દરેક સ્ટેજને પોતે જ સંભાળી રહી હતી. પણ તેમનો દૃષ્ટિકોણ હજી અધૂરો હતો. હવે વારો આવ્યો ઓઇલ રિફાઇનરીનો. તેમણે નિર્ણય લીધો કે રિલાયન્સ કાચા તેલથી લઈને અંતિમ ઉત્પાદન સુધી બધું પોતે બનાવશે. ગુજરાતના જામનગરમાં શરૂ થયેલું એક મોટો પ્રોજેક્ટ, જેના કારણે ભારતનો ઔદ્યોગિક ઇતિહાસ જ બદલાઈ ગયો. એક એવી રિફાઇનરી જે એકલી દેશના ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો પ્રોસેસ કરવા લાગી. અહીંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન અને હાઈ વેલ્યુ પેટ્રોકેમિકલ્સ બંને નીકળતા હતા.
હવે રિલાયન્સ કોઈ પર નિર્ભર નહોતી. તે બન્યું એક સંપૂર્ણ વેલ્યુ ચેઇન. એક સમયે પેટ્રોલ પંપ પર કામ કરતો છોકરો હવે એ જ ઇન્ડસ્ટ્રીની દિશા નક્કી કરી રહ્યો હતો. પણ 1986માં ધીરુભાઈને હાર્ટ એટેક આવ્યું. ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું કે હવે જીવન પહેલાં જેવું નહીં રહી શકે. પણ ધીરુભાઈ હાર માનનારા લોકોમાં નહોતા. તેમણે પોતાને બદલી નાખ્યા, પોતાની લાઇફસ્ટાઇલ બદલી અને થોડા જ મહિનામાં ફરીથી ઊભા થઈ ગયા. અને ત્યાંથી શરૂ થયું તેમની જિંદગીનું સોનેરી સપનું. રિલાયન્સ હવે માત્ર એક કંપની નહોતી, તે એક ઔદ્યોગિક જોડાણ બની ગયું હતું. એવું નામ જે સમગ્ર ભારતમાં ગુંજતું હતું. પરંતુ દરેક મહાન કથાનો એક અંત હોય છે. વર્ષ 2002 ધીરુભાઈ અંબાણીને ફરીથી હાર્ટ એટેક આવ્યું. આ વાર લડાઈ થોડી મુશ્કેલ હતી. 6 જુલાઈ 2002 એ દિવસ હતો જ્યારે એક યુગ પૂરો થયો. ધીરુભાઈ અંબાણી, જે એક બ્રાન્ડ એમ્બેસેડર હતા, તે મૃત્યુ પામ્યા. તેમના જતા માર્કેટ હલચલમાં આવી ગયું. મુકેશ અને અનિલના રસ્તા અલગ થતા ગયા. રિલાયન્સ 2 ભાગમાં વહેંચાઈ ગઈ. પણ અહીંથી જ સાચી વાર્તા શરૂ થઈ. આગળ વધ્યા તેમના પુત્ર મુકેશ અંબાણી. મુકેશ અંબાણીએ આ વારસાને માત્ર સંભાળ્યું નહીં, તે તેને એક નવા સ્તર પર લઈ ગયા. જામનગર રિફાઇનરી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી બની ગઈ. પણ તેમનું દૃષ્ટિકોણ અહીં અટક્યું નહીં. તેમને સમજાઈ ગયું કે આવનારો સમય ડિજિટલ દુનિયાનો છે. અને પછી વર્ષ 2016 આવ્યું. જીઓ, એક એવું પગલું કે જેના કારણે આખા દેશની તસવીર જ બદલાઈ ગઈ. મુકેશ અંબાણીએ જીઓ લોન્ચ કર્યું. ઇન્ટરનેટ સસ્તું થયું, ગામો જોડાયા અને કરોડો લોકો પહેલીવાર ડિજિટલ દુનિયામાં જોડાયા. આજે રિલાયન્સ ફક્ત એક કંપની નથી, આ તો એક આખું ઇકોસિસ્ટમ છે. એનર્જી, ટેલિકોમ, રિટેલ, ડિજિટલ, દરેક જગ્યાએ એક જ નામ, રિલાયન્સ. જે છોકરો ક્યારેક મંદિરની બહાર પકોડા વેચતો હતો, તેણે જ આગળ જઈને એક એવું સામ્રાજ્ય ઊભું કર્યું જેનું મૂલ્ય આજે લાખો કરોડો રૂપિયામાં છે. રિલાયન્સ ફક્ત એક કંપની નથી, આ ભારતની સૌથી શક્તિશાળી કંપનીઓમાંની એક છે. એક સમય એવો આવ્યો હતો જ્યારે અંબાણી પરિવાર એશિયાનો સૌથી ધનિક પરિવાર બની ગયો હતો. દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું નામ સામેલ થયું. દરરોજ દર કલાક હજારો કરોડ રૂપિયાનો વ્યાપાર. તેલથી લઈને ટેલિકોમ સુધી, રિટેલથી લઈને ડિજિટલ સુધી. એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં તેમનો પ્રભાવ ના હોય. લાખો લોકો તેમના માટે કામ કરે છે, કરોડો લોકો તેમની સર્વિસીસનો ઉપયોગ કરે છે અને આખો દેશ ક્યાંક ને ક્યાંક તે સિસ્ટમ સાથે જોડાયેલો છે જે તેમણે બનાવી હતી. પણ આ મોટી શક્તિની શરૂઆત માત્ર 5000 રૂપિયાથી થઈ હતી. ન કોઈ ગેરંટી, ન કોઈ સેફ્ટી નેટ, માત્ર એક વિચાર, નાનું ન વિચારો. અને આ જ કારણ છે કે આજે ધીરુભાઈ અંબાણી અને મુકેશભાઈ અંબાણીનું નામ માત્ર અમીર લોકોમાં નહીં પણ દરેકના દિલમાં છે. અને તે લોકોમાં લેવાય છે જેઓએ આખી રમત જ બદલી નાખી હોય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તરત સબસ્ક્રાઇબ કરો. મળીએ આગામી વિડીયોમાં.